સુરત સાયબર ક્રાઇમ પોલીસે વજન ઘટાડવાની દવાના નામે ચાલતા દેશવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. ક્યુરેસ્ટ સાયન્સ એન્ડ વેલનેસ નામની કંપની બનાવી આ ગેંગ સોશિયલ મીડિયા અને ફેક વેબસાઇટ દ્વારા મહિલાઓને નિશાન બનાવતી હતી. ગુરુગ્રામમાં ધમધમતા કોલ સેન્ટર પર સુરત પોલીસે દરોડો પાડી 4 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ ખોટા નામ ધારણ કરી ડોક્ટર અને સલાહકાર બની લોકોને વિશ્વાસમાં લેતા હતા. પ્રાથમિક તપાસમાં અંદાજે ₹80 કરોડનું આ ફ્રોડ સામે આવ્યું છે, જ્યારે મુખ્ય આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચને એક ખૂબ મોટી સફળતા મળી છે. સુરત ગૃહિણી છે મહિલા, એને જાહેરાત ફેસબુક પર જાહેરાત મારફતે એક વજન ઉતારવાની દવા અંગેની એડવર્ટાઇઝ જોઈ હતી. એ બાબતે એણે ઇન્ટરેસ્ટ બતાવ્યો ત્યારે ત્યાં ગુરગાંવમાં બેઠેલા જે અલગ અલગ વ્યક્તિઓ છે એમનો સંપર્ક કર્યો હતો અને વોટ્સઅપના માધ્યમથી સૌથી પહેલાં એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ફોનના દ્વારા એમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ક્યોરેસ્ટ સાયન્સ અને વેલનેસ નામની આ કંપની છે. આ કંપનીએ પોતે નિષ્ણાત ડૉક્ટરોની એમની ટીમો એમની પાસે તજજ્ઞ ડૉક્ટરો છે અને એની સાથે સાથે એમના એડવાઇઝરો છે. એ દ્વારા એ લોકો પ્રોપર આ મહિલાને કન્સલ્ટિંગ કરીને અલગ અલગ દવાઓ, વજન ઉતારવાની દવાઓ એમને આપશે એવી એમને બાંહેધરી આપી હતી અને એમને વિશ્વાસમાં લીધા હતા. અને એના આધારે ફક્ત 5 મહિનાના ટૂંકા ગાળામાં આ ક્યોરેસ્ટ વેલનેસ અને સાયન્સ નામની આ કંપની છે, એણે પોતાની જ કંપનીના કુરિયર બોય મારફતે આ મહિલા પાસેથી ₹1,77,00,000 જેટલી રકમ 5 મહિનાની અંદર લઈ લીધેલી છે. અને દર વખતે એમની જ કંપનીનો વ્યક્તિ કુરિયર બોય તરીકે દિલ્હીથી અહીંયા આવીને એમની પાસે આ દવા આપતો હતો અને મોટા ભાગના ટ્રાન્ઝેક્શન એમણે રોકડામાં લીધેલા છે. કુલ મળીને ₹1,70,40,500 આ મહિલા પાસેથી 5 મહિનાના ટૂંકા ગાળામાં આ કંપનીએ પડાવી લીધા છે. અને ત્યારબાદ છેલ્લા ઘણા સમયથી ફરી પાછા આ કંપનીના લોકો જે બની બેઠેલા તૈયાર કરેલો છે અને ભવિષ્યમાં આપ જો નવું પાર્સલ લેશો તો પછી આપને કઈ રીતે મેડિકેશન લેવાની છે એ બાબતે અમે તમને ગાઈડ કરીશું. અને એના દ્વારા એમના દ્વારા ટોર્ચર કરવામાં આવતું હતું અને એ અનુસંધાને આ મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો ડીસીપી વિશાખા જૈનનો સંપર્ક કર્યો હતો અને એક આખી આ ટોટલી ફેક કંપની મહિલાઓ, ખાસ કરીને મહિલાઓને પોતાની જાળમાં ફસાવી રહી હતી. સમગ્ર દેશમાં જે મહિલાઓને વજન ઉતારવા માટેની, ઘટાડવા માટેની, સ્લિમિંગ માટેની ટ્રીટમેન્ટ આપવાના નેજા હેઠળ આ કંપની કામ કરી રહી હતી. આ આરોપીઓને પકડી પાડવા માટે એક આખું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. એક ટીમ અહીંયા જે મહિલા છે એના ઘરે તૈનાત કરવામાં આવી હતી ને એક ટીમ એડવાન્સમાં દિલ્હી ખાતે મોકલી દેવામાં આવી હતી. અને પોલીસની હાજરીમાં, સાયબર ક્રાઇમની પોલીસની હાજરીમાં જ આ મહિલાએ એ વ્યક્તિનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ ₹81 લાખ દવાના પાર્સલ આપવા માટે એમનો દિલ્હીથી કુરિયર બોય રવાના થયો હતો. એને ટોટલી ટેકનિકલ વર્કઆઉટ કરીને ટ્રેક કરવામાં આવ્યો હતો. 150થી વધુ જેમાં કોલ સેન્ટરમાં કામ કરતા કર્મચારીઓ છે, જેની અંદર મહિલાઓ અને પુરુષો તમામ સામેલ. એક આ કોલ સેન્ટરનો એક આખો પર્દાફાશ થયો છે. સાયબર ક્રાઇમની સુરતની ટીમની ફરિયાદના આધારે ત્યાં ગુરુગ્રામ, હરિયાણામાં ગુરુગ્રામ કવિશ્રેટમાં પણ એક અલગથી એક FIR સાયબર ક્રાઇમ અંતર્ગત દાખલ કરવામાં આવી છે. આ જે આખો સમગ્ર બનાવ છે એની અંદર કુલ અત્યાર સુધીમાં 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે, જેની અંદર જે કુરિયર બોય તરીકે નોકરી કરતો મોહમ્મદ હુસૈન, જેણે પોતાની ઓળખ રાહુલ રાજ તરીકે આપી છે, અને ત્યારબાદ એ કોલ સેન્ટરમાં કામ કરનારી છોકરીઓ હેના અને નિશા કુમારી, જેમણે પોતાની ઓળખ તન્વી શર્મા અને પ્રિયા ગુપ્તા તરીકે આપેલી છે. આ 3 આરોપીને અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. અને સાથે સાથે એક ઓમપ્રકાશ રજાક નામનો આરોપી, એ પણ ગયા મહિને કુરિયર બોય તરીકે આવીને લાખો રૂપિયાની દવા, નકલી દવા અહીંયા બેનને આપી ગયેલો હતો. કંપનીમાં જે ડિરેક્ટરો છે એ ડિરેક્ટરોની વાત કરીએ તો અમિત ગૌરવ અને પંકજ શર્મા નામના 2 ડિરેક્ટરો છે, જે 2021થી આ કંપની ચલાવે છે. અને આ કંપની દ્વારા પોતાની અલગ અલગ જાહેરાતો સોશિયલ મીડિયા પર આપવામાં આવે છે, ખાસ કરીને ફેસબુક ઉપર, ઇન્સ્ટાગ્રામ ઉપર અને વોટ્સઅપ દ્વારા પણ આ લોકો તમામ ખાસ કરીને મહિલાઓનો સંપર્ક કરતા હોય છે. અને એમની અલગથી ટીમો 20 જેટલા પુરુષો અને 150 જેટલી મહિલાઓની ટીમો એમણે કોલ સેન્ટરમાં રાખેલી છે. મહિલાઓનું કામ છે કોલ સેન્ટર મારફતે અલગ અલગ આખા દેશની અલગ અલગ જગ્યાએ અલગ અલગ મહિલાઓને સંપર્ક કરવાનો અને ત્યારબાદ એમને એવા વિશ્વાસમાં લેવાનો કે અમારી પાસે તજજ્ઞ ડૉક્ટરોની ટીમો છે, જે આપનો પ્રોફાઇલિંગ કરીને આપના બોડી પ્રોફાઇલના આધારે આપને મેડિકેશન આપશે. અને આ નકલી ડૉક્ટરો, તાત્કાલિક ત્યાં બેઠેલા નકલી ડૉક્ટરો દ્વારા એમનો સંપર્ક કરવામાં આવતો હતો અને એના દ્વારા સમગ્ર દેશમાં અલગ અલગ મહિલાઓને એમનો સંપર્ક કરવામાં આવતો અને આ લોકોની મેઇન મોડસ ઓપરેન્ડી એ છે. અને
આ બેન સાથે જે આપણા ફરિયાદી બેન સાથે થયું છે એ પ્રમાણે 1,77,00,000ની અમાઉન્ટમાં ફક્ત 15,000 રૂપિયા જ વ્હાઇટમાં લેવામાં આવ્યા છે. એટલે એ પ્રમાણે જો ગણતરી કરીએ તો અત્યાર સુધીમાં અને જે આરોપીનો જે ઇન્ટ્રોગેશન કરતા એક ધ્યાન પર આવ્યું છે કે દર મહિને લગભગ 2 કરોડના કેશના ટ્રાન્ઝેક્શનો એ લોકોના થતા હતા. અને એ પ્રમાણે ગણીએ તો છેલ્લા 4 વર્ષમાં 75 થી 80 કરોડ રૂપિયાની આ રીતે ફેક નકલી દવાઓ સ્લિમિંગ અને વેલનેસ અને ફિટનેસ માટેની ટ્રીટમેન્ટ માટે થઈને આ લોકો અપ્લાય કરેલી છે. હાલ જે અમિત ગૌરવ અને પંકજ શર્મા આ જે મેઇન ડિરેક્ટર્સ અને ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફિસર છે આ આરોપીઓ હાલ ભાગી રહ્યા છે. અત્યાર સુધીમાં આ આખી કંપની વિરુદ્ધમાં 2 ગુનાઓ જે મેં વાત કરી એ પ્રમાણે સાયબર ક્રાઇમ પોલીસ સુરતમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરતની હકીકત આધારે જે કોલ સેન્ટર આખું પકડાયું છે 150 જણાનું એની વિરુદ્ધમાં હરિયાણાના ગુરગામ કમિશનરેટમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આ ઉપરાંત NCCRP પોર્ટલ ઉપર પણ આ જ કંપનીના અલગ અલગ જે કોલ સેન્ટરના જે નંબરો છે એ નંબરો ઉપર ફેક પ્રોડક્ટ કરીને NCCRP પોર્ટલ પર પણ 4 જેટલી સાયબર ક્રાઇમની ફરિયાદો આ જ કંપની પર કરવામાં આવેલી છે.